ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડની વીજ લાઇનના વિરોધમાં કોઠી ત્રાલસા ગામે ખેડૂતો તેમજ ગ્રામજનોની બેઠક મળી। પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા 765 કેવીની વીજ લાઇન ભરૂચ તાલુકાના 21 ગામોમાંથી પસાર થવાની છે। સંબંધિત ગામના સરપંચોની અને ખેડૂતોની બેઠક રવિવારે સાંજે કોઠી ગામ ખાતે મળી હતી। અસરગ્રસ્ત ગામોના સરપંચો અને ગામ આગેવાનોએ હાજર રહી આ લાઇનમાં થતા નુકસાન સામે લડવાની તૈયારી બતાવી વીજ કંપનીઓ સામે જિલ્લા વહીવટી તંત્ર લાચાર બનીને એકતરફા નિર્ણય લે છે, જેની સામે વિરોધ કર્યો। આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની રૂપરેખા તૈયાર કરવાની હિલચાલ શરૂ કરાઈ છે। મારા પૂર્વજોની વ્યવસ્થા મળેલી જમીન બરબાદ થવા દેશ નહીં અને એને બચાવવા માટે પૂરેપૂરી તાકાતથી લડીશ। હું સંકલ્પ લઉં છું કે મારી જમીનના નુકસાન વાસ્તવિક અને ન્યાયિક વળતર મેળવ્યા સિવાય સિવાય કોઈ બાંધછોડ કરીશ નહીં। કોઈ બાંધછોડ કરીશ નહીં।